हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। वागी गया से 10 જોઈ લ્યો વાદળા થઈ ગયા છે જોરદાર। તો ઓળતો આખું વર્ષ જો વરસાદ જ રહ્યો। આમ જોઈએ તો વાદળા ને વરસાદ ને મેં પછી મોસમો ને મસ્ત મજાનો જો ઘઉંનો પાક એટલા આવી ગયો છે। અને અહીંયા જો ઘઉંનું વાટ ચાલુ કરી દીધો છે અમે, કારણ કે કેમ કે અહીંયા છે ને ઘઉંનો ઢગલો કરવાનો છે ને, એટલે એટલા ઘઉં વાટવા પડે અને શેઠે પારે બધે વાટવા પડે। આમ તો આમ વાટવાનું હાલે છે। તો આજ જો મોડું થઈ ગયું હતું બ્લોગ બનાવવાનું। અને અહીંયા જો જાનુબેન ને ટોલા પડી ગયા ને, ખૂબ ટોલા પડી ગયા ને। કેમ કે 15 દિવસે તો એ માથું ધોવે ને નાઈ છે, તે માટે છે ને ટોલા પડી ગયા એટલે એનો ટકો કરવો પડે એમ છે। એકવાર મેં શીખી નાખ્યું કાજા ને પપ્પા વાળ કાપી ગયો ને મેં એકદી શીખી નાખી ખાસ। હા એની શું લઈ આવી? ક્યાંથી લઈ આવી? મિત્રો ઘઉં વાટતા હતા, 12:30 પોણો થઈ ગયો છે। જમવા બીજી 1.5-2 કલાક જમકું રાંધતી હતી। રસોઈ પાણી હવે બની ગયા છે। હા 1.5-2 કલાક હા શરદી થઈ ગઈ તે વાર લાગી ગઈ ને, હાલતા પાછું બધું કાઢવા જવું પડે। તુવેર ને બટાણા છે ને બધું, વાહ તુવેર ને રીંગણા ને ટમેટા ને બટેટા, વાહ હવે ભાજી બનાવી એમ ને। તો મસ્ત મજાને ગોપાલજી છે, ખાટી છાશ ને આવું કંઈક જમવાનું છે। તો હાલો બધાય જમવા। હાલો મિત્રો, તો વાગી ગયા છે 2:30 અને દાંતેડા હાથમાં લઈ લીધા છે। મસ્ત ચા પાણી પી લીધા, લઈશી ઘઉં વાટવા। અહીંયા છે ને થોડા ઘણા નડતા હતી, બધા વાટ લીધા। હવે છે તો કલમે વાટવાના છે, ત્યાં જઈએ છીએ। હાલો કન્ટિન્યુ ભીના રહેજો। અહીંયા બધે નડતા હતા ને એ બધે જાય બોર પાસે ને બધે વાટી નાખ્યા। હવે વાટવાના છે, જે કલમ હેઠે વાટવાના છે ત્યાં જઈએ છીએ। હાલો મિત્રો, તો આવી ગયા છે વાટવા। હજી તો 10 મિનિટ વાટ્યું અહીંથી એટલું તો પાણી પીવા બેસી ગઈ। હા અહીંયા ગરમી થાય તને, કેમ કે હમણાં છે ને કીધું કામ નથી કર્યું ને, થોડોક દાખલો પડે છે। હમણાં છે ને પછી અડદ બળદનું થોડુંક વાવેતર કરશું ને તો એ થોડીક હેબિટ પડશે, તડકાનું કામ કરવાની મજા આવશે। એમાંથી લાવવી પડે અહીંયા। હા હું દાણા જોશો? કેટલા દાણા નીકળે એમ કે કેટલા ઘઉં થાય એવું જોશો એમ? એટલે માતાજીના દાણા લેશો કેમ? સપાટીઓ નથી નાખતી? તમે તો ઓલું લક્ષ્મીનો અવતાર કેવો કંઈ નક્કી ન હોય। જોઈ લે દાણા, જોઈ લે તડકાનો આવો વ્યૂ આવે। હમણાં તો વાદળા થઈ ગયા છે થોડાક, ઘડીક તડકો ઘડીક વાદળા ને એવું હોય બધું। તો હજી ઘઉં છે ને આ સાંયો દેખાય છે ને એટલા બધા વાટવાના છે, જેટલો સાંયો દેખાય ને। સારું હાલો વાટવા માંડી। કેમ છે બધા? મજામાં જશો? તો અત્યારે આપણે 5 થઈ ગયા ભણીને હોય એવા એવું બધું છે ને। અહીંયા એટલા ઘઉં વાટ નાખ્યા, આમાં વાટી એવા જો વાહન દૂધી કરવાનું બાકી છે, કારણ કે હજી ઘઉં વાટીને આવ્યા છે એટલે પોરો ખાય છે। આપણે જઈએ અંદર। આમાં જો ખાકટ્યું ખરવા માંડી, ખાટકી થઈ ગઈ, ખાટકી કેરી મોટી મોટી મીશું નાકડા ચલાવે તો બેઠા બેઠા। મીશું નાકડા શું ચલાવ્યા? ઘરમાં કાંઈ હાલતું જ નથી તમારું?
તને કેમ ખબર મારવાનું કર્યું છે? ખબર તો હોય ને, હે? ખબર તો હોય ને. હું તો દેશી માણા રહ્યો ને એટલે બધું કોકને એમ ખબર પડે ને કે આ દેશી છે ઓરિજિનલ. તેમ કાઢ નાખો, આવું રખાય નહીં, આવું કાઢ નાખો. એ તો એમ બધાને પછી દાઢી બનાવતા ન આવડતી હોય ને એટલે નથી રાખતા, બધાને રાખવા તો હોય જ. આકડા બધાને કરવા તો હોય પણ આવડે નહીં તો કેમ કરે? અને મારા થાકી ગઈ હા. થાકી ગઈ. હાલ વાહન કરવા દો, વાહન પડીને બેઠા સામે. બાંધી અને મારો ભાઈ જો આજ તો જો આડી રોટલી ખાતો કા એવી બધી ભૂખ લાગી. આજે એક પડીક જ છે ભાગનો, એટલે બાકી ને 3-4 ભેગા પડીક આવે એટલે રોટલી એમ થઈ ગઈ કા. શું શીખવાનું? નિશાળ દાખલા. દાખલા સ્પેલિંગ આપાત કરતી ત્યારે ઈટને વાર હોય એટલે બોલવાના હોય સ્પેલિંગ. કેટલા? 5 સ્પેલિંગ હોય બસ. 25-50 નો હોય. મારે આવું જોઈએ નિશાળ, થોડાક વધારે કહેતા જાય ને એટલે એમ તો પાકા કરવાના જ હોય, દરરોજ 10 સ્પેલિંગ પાકા કરવાના હોય દરરોજ. બોલાને એ નહીં એટલા હોય 10 સ્પેલિંગ દરેક. આજ કેટલા બોલ્યા? 5. તો જો અત્યારે એવું બધું હાલે છે. અને અહીંયા જો આ બાજુવાળાનો ઢગલો અહીંયા પડ્યો છે ઘઉંનો. એના જો હમણાં ઘઉં નીકળી ગયા કાલ. એક ઢગલો એને જો ને હશે તો નથી દેખાતું છે અહીંયા, અને એક ઢગલો અહીંયા કર્યો છે. હવે આપણે જો ઘઉં સોમવાર કાઢવાનું થાય છે હાર્વેસ્ટરથી. તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.